તો આજે આપણે આ વ્લોગમાં પોખરણ ફોર્ટ અને રામદેવરાનો થોડોક એવો પાર્ટ લઈશું આ વ્લોગમાં. બાકી મોસ્ટલી પોખરણ ફોર્ટનો વિડીયો રહેવાનો, ફૂલ હિસ્ટોરિકલ, વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ મજા આવે એવું હોય તો છેલ્લે સુધી જોઈ ગયો. ઘણો ઘણો આપણે ઇતિહાસ પણ આ વ્લોગમાં એક્સપ્લોર કરીશું. આ કિલ્લો 14મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. બહુ મોટો કિલ્લો છે અને આર્કિટેક્ચર. તો ચલો આજની જર્ની તમને શરૂઆતથી બતાવું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારનો નાસ્તો કરી આપણે જવાનું છે હવે રામદેવરા મંદિરે દર્શન કરવા. તો હવે જઈ રહ્યા છીએ પોખરણ ફોર્ટ. તો વ્લોગની સાથે બના રહેજો. ફાઇનલી ગાઈઝ મેં પહોંચી ગયા ગઢના ફોર્ટમાં. ધીસ ઇઝ અ પોખરણ ફોર્ટ. તો આપણું ગિમ્બલ છે ને મોબાઈલ સાથે એટેચ કરી દેવી એવી. તડકો બહુ છે. લેટ્સ સી અબાઉટ સિનેમેટિક વ્યૂ ઓફ પોખરણ ફોર્ટ. પોખરણનો કિલ્લો એકદમ પ્રાચીન ફીલ આપે છે. યુ કેન લિટરલી ફીલ ધ હિસ્ટરી હિયર. આ કિલ્લો 14મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. બહુ મોટો કિલ્લો છે અને આર્કિટેક્ચર પણ બહુ સુંદર છે. તો હવે થોડીક નજર મ્યુઝિયમ ઉપર પણ કરી લેવી. હવે જો આ મ્યુઝિયમમાં જૂના હથિયારો, પરંપરાગત કપડાં અને રોયલ આર્ટિફેક્ટ છે. આ જૂની પેઇન્ટિંગ્સ અને પોટરી વાસ્તવમાં વેરી ઇન્ટરેસ્ટિંગ છે. પોખરણ એક સમયે મહત્વપૂર્ણ મિલિટરી બેઝ હતું. આ કિલ્લો એક્સપ્લોર કરી ઇતિહાસને વધુ નજીકથી અનુભવવાનો મજો આવે છે. એમને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. થેન્ક યુ ભાઈ. તો ગાઈસ હવે સીધા નીકળે છે જેસલમેર. હવે